श्रीमन्नारायण नारायण नारायण। हे भगवान, हे भागवत भगवान, हे विष्णु परमात्मा, हे दादा श्री हरि। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। तेरी छवि है सुंदर प्यारी प्यारी। हरि हरि। हे दादा बोलिए भागवत स्वरूप भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। तस्य नाभि समभवत् पद्मकोशो हिरणमयः। तस्मिन् यज्ञे महाराज स्वयं भूः चतुराननः। हे महाराज परीक्षित, प्रभु परमात्मा વિષ્ણુ ભગવાનની નાભીમાંથી એક કમળ અને એ કમળમાંથી ચાર મુખવાળા બ્રહ્માજી પ્રગટ થયા. મરીચી માનસ તસ્ય જગ્યે તસ્યાપી કશ્યપઃ દાક્ષાયણામ તતો આદિત્યામ વિવસ્વાન ભવત સુતઃ. બ્રહ્માજીના માનસ પુત્રો મનમાં વિચાર કરીને એવા સંકલ્પથી જેને ઉત્પન્ન કરવામાં આવ્યા હોય તેને માનસ પુત્રો કહેવાય છે. મરીચી ઋષિ થયા, તે મરીચી ઋષિના કશ્યપ થયા. આ ઋષિઓ બધા બ્રહ્માજીના મનના સંકલ્પથી ઉત્પન્ન થયેલા. એ સિવાય સંતાનો ઉત્પન્ન થઈ શકતા નહોતા કે વિશ્વ બ્રહ્મા પોતે આ સૃષ્ટિનું સર્જન એ સિવાય બીજી કોઈ રીતે કરતા ન હતા. માત્ર મનમાં એવો સંકલ્પ જાગે કે એક આવી રીતે જીવ, કે આવી રીતે તપસ્વી, કે આવી રીતે ઋષિ ઉત્પન્ન થવો જોઈએ, તો થઈ જાય છે. એને માનસ પુત્રો કહેવાય છે. કશ્યપ ઋષિ એના લગ્ન દક્ષ રાજાની પુત્રી અદિતિ સાથે થયા. પછી કશ્યપ અને અદિતિના સમાગમથી વિવસ્વાન સૂર્ય, વિવસ્વાન એટલે સૂર્ય નો જન્મ થયો. વિવસ્વાન એ સૂર્યના લગ્ન સંજ્ઞા સાથે થયા. આથી એ બંનેના સમાગમથી શ્રાદ્ધદેવ મનુનો પછી તો જન્મ થયો. બેનો સમાગમ થયો એટલે એ શ્રાદ્ધદેવ મનુ જન્મ્યા. અને શ્રાદ્ધદેવ મનુના લગ્ન શ્રદ્ધા સાથે કર્યા. આ બંનેના સમાગમથી ઇક્ષ્વાકુ, મૃગ, શર્યાતી, ધ્રુત દ્રષ્ટિ, કુરૂપિક
નરીશયંત, કૃષધન, નભગ તથા કવિ એમ 10 પુત્રો થયા. આ શ્રાદ્ધદેવ મનુએ મિત્રાવરુણ દેવનો યજ્ઞ કર્યો. આ મિત્રાવરુણ દેવનો યજ્ઞ કર્યો તેથી મનુને ઈલા નામની પુત્રી થઈ. આ ઈલા પુત્રી સ્ત્રી એ વરદાનના કારણથી પછી પુરુષ બની ગઈ અને ઈલાને સુધુમ્નના નામથી પછી ઓળખવા માંડ્યા. કારણ કે ઈલા છે એ પછી પુરુષ બની ગઈ. પહેલાં સ્ત્રી હતી ત્યારે ઈલા અને પછી વરદાનના કારણથી દેવ યોગે એ પુરુષ બની ગઈ. પુરુષ બની ગઈ એટલે એનું બીજું નામ સુધુમ્ન પાડ્યું. અને પછી પુરુષ આ અંબિકાવનમાંથી એકવાર પસાર થતો હતો અને સુધુમ્નનો ઘોડો એ વખતે ઘોડી બની ગયો અને આ પુરુષ સુધુમ્ન એ સ્ત્રી બની ગયો. આ શ્રાદ્ધદેવ મનુની પુત્રી એ ઈલા એ પહેલાં પુરુષ બની, પુરુષમાંથી પાછી સ્ત્રી બની. હવે પાછી સ્ત્રી બની તો બુદ્ધે એમની સાથે સમાગમ કર્યો. આમ આ ઈલા પુરુષ, સ્ત્રી અને પછી એ બુદ્ધ સાથે એમના સમાગમથી પુરુરવા નામનો એક પુત્ર જન્મ્યો અને ત્યારબાદ ઈલા પાછી પુરુષ અને સ્ત્રી બુદ્ધ સાથે સમાગમ કર્યો. તે સ્ત્રીને પુરુષ બનાવવા માટે વશિષ્ઠ ઋષિએ તપ કર્યું મહાદેવજીનું. કારણ કે મહાદેવજી સિવાય તો કોઈ આવા ઉત્તમ સરળતાથી વરદાનો આપી શકતા નથી. મહાદેવજીએ એવું વરદાન આપ્યું કે પછી પાછો એ પુરુષ બને એ યોગ્ય નહીં ગણાય, પણ પુરુરવાની માતા થઈ છે. આથી 1 માસ હવે એ પુરુષ અને 1 માસ એ સ્ત્રી આમ પોતે હવે જીવન પસાર કરશે. આથી હવે 1 માસ સ્ત્રી અને 1 માસ પુરુષ. આમ વશિષ્ઠજીના તપના કારણથી આ સ્ત્રી ઉપર મહાદેવજીએ કૃપા કરી છે. આપણી ઉપર પણ આ દિવ્ય જગ્યા ભદ્રાવતી નદીનો કિનારો, કોટેશ્વર દાદાનું મંદિર અને આ એકદમ સુંદર મજાની જગ્યાએ ભાગવતજીની આપણે એમની કૃપાથી કથા મહાદેવજીને શ્રવણ કરાવીએ છીએ. તો મહાદેવજી જેમ બધાને વરદાન આપે જ છે, બધાને રાજી રાખે છે, બધાને બચાવ કરે છે, એમ આ આપણે કથા કહીએ છીએ તો કહેનારા તથા આપ સાંભળશો, આપની સુધી પહોંચશે વિજ્ઞાનના સાધનથી. ત્યારે આપ શ્રવણ કરનારા આપણા બધા ઉપર આ મહાદેવજી કૃપા કરશે, કરુણા કરશે અને આપણો બચાવ કરશે. નહીંતર આ સમયમાં તો અત્યારે એવું ચાલે છે કે ઘરની બહાર નીકળવાનું નહીં. ઘરની બહાર નીકળ્યા તો તરત રોગ લાગુ પડી જાય, આવો ભય. અને રોગ લાગુ પડી જાય તો પછી આપણે બચી ન શકીએ.
અને બચી ન શકીએ તો પછી એમ થાય કે હવે તો આના માટે આપણે ભક્તિ કરવાની અને મહાદેવજીની પણ આપણે કૃપા માગવાની. આમ મહાદેવજી એ અતિશય કરુણાના કરવા વાળા છે. એકવાર ગાયનું મૃત્યુ કરવાનો અપરાધનો દંડ આ પુષધનને ભોગવવો પડ્યો. દંડ રૂપે આ પુષધનના બધા જ વંશજો એ શૂદ્રો કહેવાયા, શૂદ્રો બની ગયા. જો કે ગાયનું મૃત્યુ નિપજાવવાનો આ પુષધનનો કોઈ ઈરાદો ન હતો. અજાણતા વાઘને મારવા જતા તલવારનો ઘા પ્રહાર આ પુષધનથી એ ગાય ઉપર થઈ ગયો અને ગાયનું મૃત્યુ થયું. પણ અજાણતાએ એમનો અપરાધનો દંડ તો ભોગવવો જ પડ્યો છે. અગ્નિવેશ્યાયન નામનું એક બ્રાહ્મણનું પછી કુળ ઉત્તરોત્તર ઉત્પન્ન થયું. ત્યાર પછી ઈડવિકા તથા વિશ્રવા અને ઈડવિકાના લગ્ન વિશ્રવા સાથે થતા એના સમાગમથી કુબેરના નામનો પુત્ર થયો છે. મનુનો બીજો એક પુત્ર સર્યાતી તે મહાન રાજા તથા વેદ અર્થતંત્રનો જાણકાર થયો છે. આ સર્યાતી રાજાને કમળ નેત્રોવાળી કન્યા થઈ છે. આ કન્યાનું નામ સુકન્યા રાખ્યું. આ સર્યાતી રાજા સુકન્યાને લઈને એકવાર ચવન ઋષિના આશ્રમમાં આવ્યા છે. ચવન ઋષિના આશ્રમમાં આ સુકન્યાએ એક રાફડો જોયો અને આ રાફડામાં ચળકતા પદાર્થો જોયા. ઉત્કંઠાથી સુકન્યાએ એવું કોઈ તીક્ષણ કાંટા જેવું લીધું અને એ ચળકતા પદાર્થોમાં ગોક્યું. એ બંને આંખો હતી ચવન ઋષિની અને એ તો તપ કરતા હતા. એમની ઉપર રાફડો બાજી ગયો હતો અને આંખમાંથી લોહી નીકળવા લાગ્યું. આંખો ફૂટી ગઈ. પછી તો સર્યાતી રાજાએ ચવન ઋષિ સાથે પોતાની પુત્રી સુકન્યાના વિવાહ કર્યા. ચવન ઋષિ તો વૃદ્ધ, સુકન્યા યુવાન. બંનેના લગ્ન બાદ સુકન્યા તો ઋષિની સેવા કરે છે. એકવાર ચવન ઋષિના આશ્રમમાં અશ્વિની કુમારો આવ્યા. ચવન ઋષિએ અશ્વિની કુમારોને વિદ્યા શીખવી. બદલામાં અશ્વિની કુમારોએ ચવન ઋષિને યુવાની આપી છે. આથી ચવન ઋષિ યુવાન થઈ ગયા. પછી તો ફરી સુકન્યા અને યુવાન સ્વરૂપે ચવન ઋષિ એ આશ્રમની કામગીરી કરતા હતા. એક વખત એમના પિતા સર્યાતી રાજા એ જોયું કે પોતાની પુત્રી આ યુવાનની સાથે કેમ
આશ્રમમાં કામ કરે છે. પણ પછી અમને જાણ્યું કે અશ્વિની કુમારોએ આ ઋષિને યુવાની આપી છે. આથી યુવાન થયા અને હવે અમે બંને આનંદથી સંસાર ભોગવીએ છીએ. એમના વંશમાં રૈવત અને રૈવતને 100 પુત્રો થયા છે. રૈવત કે જેને દ્વારકા નગરી વસાવી, આ રૈવતનો સૌથી મોટો પુત્ર કુકુર્મી, અને કુકુર્મીને રૈવત રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મનુ એના બીજા પુત્ર નભગ, અને નભગને નાભાગ તરીકેનો પુત્ર થયો છે. નાભાગ બચપણમાં ગુરુકુળમાં બ્રહ્મચર્ય અવસ્થામાં રહેતો હતો. બીજા ભાઈઓને એમ થયું કે હવે નાભાગ આવશે નહીં, એટલે બીજા ભાઈઓએ પિતાની સંપત્તિના ભાગ પાડી લીધા અને આ નાભાગને કાંઈ આપ્યું નહીં, કંઈ રાખ્યું નહીં, એનો ભાગ પાડ્યો નહીં. આવું પૃથ્વી ઉપર થતું જ રહે છે. અને આમાં ખાસ કરીને ભાગ ન આપવો પડે એવું તો દરેક ઘરમાં કળિયુગમાં તો મોટે ભાગે કાવતરા, વિચારણા, યોજનાઓ એવું બધું અંદરો અંદર કરતા જ હોય છે. પણ એને કાંઈ પ્રભુની કૃપા ન કહેવાય. એનો અંત કે એનું પરિણામ એ કાંઈ સુખ કે આનંદ અપાવે નહીં. નભગ રાજાએ તો આ પુત્ર નાભાગને પોતાની પાસે રાખ્યો. કહેવામાં એક વખત નભગ કહે, હે પુત્ર નાભાગ, અંગીરા ગોત્રના બ્રાહ્મણો યજ્ઞ કરે છે. દર 6 દિવસે યજ્ઞ કાર્ય કરવામાં મૂંઝાય છે. આથી હે પુત્ર, તું ત્યાં જા અને વૈષ્ણવદેવ સંબંધી 2 સૂક્તા એટલે શ્લોક એમને ભણાવ. આથી એ પછી યજ્ઞ પૂર્ણ થશે. નહીતર યજ્ઞ અટકે છે, પૂર્ણ થતો જ નથી. અને તે ખુશાલીમાં યજ્ઞ જગ્યાએ જે કાંઈ હશે તે બધું તને આપશે, એટલે બધું મળશે. આમ નાભાગ તો ત્યાં ગયો અને વૈષ્ણવદેવ સંબંધી 2 સૂક્તાઓ ત્યાં ભણાવી અને યજ્ઞ પૂર્ણ થયો. યજ્ઞ કરનારાઓએ જે કાંઈ હતું તે બધું જ આપી દીધું અને કહ્યું કે આ બધું તમે લઈ જાઓ. ત્યારે ત્યાં એક રુદ્રદેવ પ્રગટ થયા અને એમણે કહ્યું કે જ્યાં યજ્ઞ થાય ત્યાં જે કાંઈ વધે જગ્યાએ એ બધું મારો અધિકાર છે. આથી આ બધું મારું કહેવાય. ત્યારે નાભાગે કહ્યું કે મને આપતા ગયા છે તો પછી મારો અધિકાર. ત્યારે રુદ્રદેવે તો એ બાબતની તકરારનો નિર્ણય એ નાભાગના પિતા નભગ રાજાને જ સોંપ્યો.
પણ નભગ રાજાએ તો તટસ્થ, સત્ય અને શુદ્ધ નિર્ણય જ કર્યો. જરાય પક્ષપાત નહીં. પોતાનો પુત્ર પક્ષકાર હતો છતાંય એ પુત્ર એમની તરફેણમાં નિર્ણય થઈ શકે એમ ન હતું. આથી એમની વિરુદ્ધમાં નિર્ણય કર્યો અને કહ્યું કે એ બધું આ રુદ્રદેવનું ગણાય છે. આવા સુંદર મજાના નિર્ણય, તટસ્થ નિર્ણય, એના કારણથી રુદ્રદેવ પ્રસન્ન થયા. એમણે સનાતન બ્રહ્મરૂપ જ્ઞાન આપ્યું તથા જે કાંઈ હતું એ બધું જોઈતું નથી અને નાભાગને આપ્યું. આમ સત્યનું પાલન કરવાથી હંમેશા કલ્યાણ જ થાય છે. એવું ભલે લાગે કે આમાં કાંઈ નહીં વળે, આનું પરિણામ કાંઈ આપણા ફાયદામાં નહીં આવે, પણ પ્રભુ તો હંમેશા કલ્યાણ જ કરે છે. સત્ય એ જ પ્રભુ છે અને પ્રભુ એ જ સત્ય છે. સત્યથી સિવાય બીજો કોઈ મોટો ધર્મ નથી અને જૂઠ એના જેવું બીજું કોઈ મોટું પાપ નથી. એક વખત મહાન પરાક્રમી સમ્રાટ એવા અંબરીશ નામે રાજા હતા અને તે પોતાના રાજ્યની સફળતાપૂર્વક કામગીરી કરતા હતા. તેમાં એક ભક્ત ઋષિ એ ત્યાં પધાર્યા. અંબરીશ રાજાએ પ્રશ્ન કર્યો કે કેવડું મોટું સામ્રાજ્ય, આ બધી સંપદા, આ બધું છે, તો આમ વાસ્તવમાં આવું જ કરવાનું છે કે પછી અમારે બીજો કોઈ મનુષ્ય જન્મ લઈને બીજું કાંઈ આપ અમને સમજાવો. ત્યારે એ સંતે કહ્યું કે આ બધું તો ગમે તેટલું હશે, સંપત્તિ સંપદા ગમે તેટલી હશે, ધન ગમે તેટલું હશે, પણ એ ત્યાં મૃત્યુ પછી સાથે લઈ જવાતું નથી. પણ માત્ર ને માત્ર સત્કર્મ એ અને દુષ્કર્મ, પાપ કર્મ એ પણ આવશે સાથે અને પછી એ કામ લાગશે. બાકી સંપદા, સંપત્તિ, ધન અહીંયા જ મૂકીને જવું પડશે. અને અત્યારે તો કેવો આ ભયજનક સમય, કાંઈ ન હોય ને કલાકમાં દર્દ, થોડીક વારમાં મૃત્યુ, બધું કમાયેલું હોય, બધું શું કરવું, મૂકીને જવું પડે. બીજા લોકો પછી વાતું કરે કે આટલું બધું કમાણા, આવા સુંદર મજાની સંપત્તિ, પણ શું થયું, કાંઈ લઈ ગયા. આમ પલવારમાં તો આવું બધું અત્યારે થાય છે. આવો સમય ચાલુ છે ત્યારે આ બોધ આપ્યો છે. એવો બોધ અંબરીશ રાજાને પણ આપ્યો અને ચક્રવર્તી, મોટા સમ્રાટ, મોટું શાસન એ છોડી દીધું અને સત્કર્મ તરફ વળી ગયા. કેટલા અશ્વમેધ યજ્ઞો કર્યા, એટલા દાન કર્યા. પ્રભુએ જો કૃપા કરીને ધન આપ્યું હોય તો પછી એ ધનનો ઉપયોગ માત્ર 10મા ભાગનો કરીએ ને તોય પ્રભુ તો
રાજી થાય છે. 10,000 રૂપિયા હોય અને 1,000 રૂપિયા આપી દઈએ દાનથી અથવા સત્કર્મ કરાવીએ તો પ્રભુ એટલાથી પણ રાજી થાય છે. અને બાકીના 9,000 રૂપિયા જો પડ્યા હોય તો એ શુદ્ધ બની જાય છે, સાત્વિક બની જાય છે અને કષ્ટને બદલે કલ્યાણ કરે છે. આવું ધન પણ આપણે પવિત્ર કરવા માટે, શુદ્ધ કરવા માટે એમ કહેવામાં આવ્યું છે કે 10મો ભાગ તો તક મળે તો સત્કર્મ કરવા પાછળ અથવા કોઈ સત્પાત્ર લાયક તપસ્વી એવા કોઈ આત્માઓ આપણા ધ્યાનમાં આવે તો એમના સત્કર્મમાં વેગ આપવો, એમના કલ્યાણકારી કર્મ કરવામાં એમને સહાયતા કરવી અને જેથી કરીને એ સત્કર્મ કરશે તો પછી એમનું પુણ્ય એમાંથી આપણને પણ ભાગ મળશે ને મળશે. માટે ભાગવતકારોએ એવો બોધ આપ્યો છે કે અત્યારે કળિયુગમાં તો દાન એ અતિ મહત્વનું કહેવાય છે. આપણી આ કથાનું આવું દિવ્ય આયોજન તો શક્ય જ નહોતું. અને એટલું જ નહીં પણ કથા કરવામાં પણ એમ હતું કે કઈ જગ્યાએ, કેવી રીતે, અને આટલો ટૂંકો સમય. હવે તો આપણી પાસે સમય નથી. 2 કે 3 દિવસમાં જ ત્યાં તો પ્રભુએ કૃપા કરી, કોટેશ્વર દાદાએ કૃપા કરી અને સહાયતા અથવા વેગ આપ્યો. હવે આવા કાર્યો, આવા સુંદર મજાના આયોજન આ કરવાવાળા એને પણ ધન્ય ધન્ય કહીએ તો પણ એ ઓછું પડશે. અને એ આપણા પ્રમુખ આયોજક દિલીપભાઈ દેસાઈ, એમણે પોતાની પાસેના ધનનો સદુપયોગ કર્યો કહેવાય. આ કાર્તક મહિનામાં ભાગવતજીની કથા કરવી અને સાંભળવી, એનું આયોજન કરવું આ સમયમાં એ અતિ ઉત્તમ કાર્ય કહ્યું છે. અને આ બીડું ઝડપી લીધું. એની ઉપર પ્રભુ હવે ક્યાંથી અને શા માટે કૃપા ન કરે? એમનું ધન, એમની સંપત્તિ, એમના સંતાનો, એમની પ્રવૃત્તિ પ્રભુ શા માટે યોગ્ય રસ્તે ન વાળે? એમની ઉપર તો પહેલા કૃપા થાય. કારણ કે એમણે તો જેમ ગંગાને સ્વર્ગમાંથી ઉતારી એમ આ કથા એમનું આયોજન કર્યું. એટલે કથા પણ એક ગંગા છે. અને આપ સર્વે શ્રોતાઓને એ પહોંચાડે છે કથા. ઘરમાં રહીને વિજ્ઞાનના સાધન મારફત શ્રવણ કરાવે છે. તો આ એક જાતની ગંગા એમણે વહેતી કરી છે. એમાં આપ સર્વે જ્યારે કથાનું શ્રવણ કરશો ત્યારે આપને પણ એવી દિવ્ય અનુભૂતિ થશે. આમ અંબરીશ રાજાએ પછી તો આવા સત્કર્મો ચાલુ કર્યા. 11 રહેવા લાગ્યા. 15 વર્ષથી મોટા અને 65 વર્ષથી નીચેના એમણે 2/11 મહિનામાં આવે છે. એ 2/11 તો રહેવી, આ 11નું વ્રત કરવું. એ દિવસે તો કોઈ ભિક્ષુકને પણ અનાજ આપવાનું નથી એમ કહ્યું છે. અને 11 ન કરીએ અને જાણી જોઈને, જાણતા હોવા છતાંય એ અમારાથી ન થઈ શકે. એ અમારું કામ નથી ભક્તિ કરવાનું. તો
એ 11ના દિવસે જો આપણે કંઈ ફલાહારને બદલે અનાજ આરોગ્ય, તો એમ કહેવામાં આવ્યું છે કે એ વિષ્ઠા આરોગી કહેવાય. આથી વૈષ્ણવોએ તો, જાણકાર માણસોએ તો, પ્રભુના ભક્તોએ તો 11 કરવાની જ. અને 15 વર્ષથી નાના હોય અને 65 વર્ષથી મોટા હોય તો પણ જો એ 11નું વ્રત કરે તો પ્રભુ રાજી થાય છે અને એમને ભક્તિ પ્રદાન કરે છે. અને એકાદશીનું વ્રત કરવાથી વ્રજમાં વાસ મળે છે. ભક્તો એમ કહે છે કે તું કર લે વ્રત 11 કા, તું કર લે व्रत 11 का, अरे तो तुझे मिल जाएंगे, अरे तो तुझे मिल जाएंगे, माला जप ले. कभी दान करो फल धन का, कभी दान करो फल धन का, भंडारे तेरे भर जाएंगे, भंडारे तेरे भर जाएंगे, माला जप ले. करो सेवा मात पिता की, ओ करो सेवा मात पिता की, तीर्थ सारे हो जाएंगे, तीर्थ सारे हो जाएंगे, माला जप ले. कभी दिल न दुखाना किसी का, ओ कभी दिल न दुखाना किसी का, सब सुख मिल जाएंगे, ये सब सुख मिल जाएंगे, माला जप ले. कभी कीर्तन करो हरि नाम का, कभी कीर्तन करो हरि नाम का, ओ के बेड़ा पार हो जाएगा, के बेड़ा पार हो जाएगा, माला जप ले. આમ ઉત્તમ મજાના કીર્તનથી આપણા કોટેશ્વર દાદા, વિષ્ણુ પરમાત્મા, શ્રી હરિ, ભાગવત સ્વરૂપ ભગવાન એ રાજી થાય છે, આપણી ઉપર કરુણા કરે છે, રોગથી બચાવે છે, શત્રુઓથી બચાવે છે અને હંમેશા રક્ષણ કરે છે. એની જ આપણે આ કથા ભક્ત વત્સલ ભગવાન છે એવી જ આ કથા આપણે કહેવાની છે. વૈષ્ણવો તો કહે છે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એ મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે વ્રજ ભૂમિમાં વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે દ્વારિકાપુરીમાં જવું છે, મારે ગોમતીજીમાં નાવું છે, મારે રણછોડરાય નિરખવા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એ જેણે એકાદશીના વ્રત કીધા છે, જેના 5 પદાર્થ સીધા છે,
તેને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. કોઈ બારે માસ કરે એકાદશી, કોઈ બારે માસ કરે એકાદશી, એના અંતરમાં વસે અવિનાશી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અને એકાદશી નહીં કરે તો જે નહીં કરે તે રહેશે હાથ ઘસી, જે નહીં કરે તે રહેશે હાથ ઘસી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે દસે ઇન્દ્રિયને વશ કરવી છે, મારે દસે ઇન્દ્રિયને વશ કરવી છે. મારે મનમાં સ્થિરતા ધરવી છે, મારે ચિત્ત સુધી આદરવી છે. ધન્ય એકાદશી. અંબરીશ રાજાને ત્યાં એકાદશીનું વ્રત રાખ્યું હતું. એ દરમિયાન દુર્વાસા પધાર્યા તથા દુર્વાસા ઋષિને પારણા એકાદશીના કરવાના છે તો સાથે કરીશું. હમણાં થોડું મુહૂર્ત જશે એટલે પારણા કરવાનો સમય થશે. આમ દુર્વાસાજીને આમંત્રિત કર્યા. દુર્વાસાજી કહે કે થોડી વાર છે તો હું યમુનાજીમાં સ્નાન કરી આવું, તમે મારી રાહ જોજો. દુર્વાસાજી તો યમુનાજીમાં સ્નાન કરવા ગયા. ત્યાં પ્રભુનું ચિંતન કરતા કરતા સમાધિ લાગી ગઈ. સમયનું ભાન ન રહ્યું. અંબરીશ રાજા તો હવે મૂંઝાયા. જો યોગ્ય મુહૂર્ત પારણા કરવાનું જતું રહે તો પછી 11નું ફળ મળતું નથી. આથી હવે પુણ્ય જવા દેવું કે પછી ઋષિ આવે એની વાટ જોવી, અને કેટલીક વાટ જોવી. પછી તો એમણે વચ્ચેનો રસ્તો કાઢ્યો. પુણ્ય પણ ન જાય, ઋષિની રાહ પણ જોઈ ગણાય. આથી તેમણે થોડા જવ આરોગી લીધા. જળ તો પીધું જ નહીં એટલે પારણા થઈ ગયા. કાંઈ ભોજન ન લીધું. દુર્વાસા ઋષિની વાટ જોવે છે. તેવામાં ઋષિ પધાર્યા અને જોયું કે ત્યાં જવ પડ્યા હતા. ત્યારે ઋષિ કહે કે હે રાજા, તે જવ ખાઈ લીધા, મારી વાટ ન જોઈ. સાથે પારણા કરવાના હતા અને તે પારણા કરી લીધા. ત્યારે ઋષિ તો ગુસ્સે થયા. એમણે પોતાની જટામાંથી એક કૃત્યા નામની રાક્ષસી પ્રગટ કરી અને દુર્વાસાએ એમને આદેશ કર્યો કે આ રાજાને મારી નાખ. આથી આ તલવાર લઈને કૃત્યા રાક્ષસી એ મૃત્યુ કરવા ધસી આવી. હવે શું કરવું, કેવી રીતે બચવું? ત્યાં એમને યાદ આવી ગયું અંબરીશ રાજાને કે વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ સુદર્શન ચક્ર
આપ્યું છે મને, તો એનો ઉપયોગ અત્યારે નહીં કરું તો મારું મૃત્યુ થશે. આથી પોતાના બચાવ માટે, અને એને ભય પણ એવો લાગ્યો કે તલવાર લઈને હમણાં જ મૃત્યુ કરશે, તો તીક્ષ્ણ હથિયારનો ભય ઊભો થયો મૃત્યુનો. તો તીક્ષ્ણ હથિયારથી વધ કરી શકાય અથવા પોતાનો બચાવ કરી શકાય એટલો અધિકાર પોતાના બચાવનો મળે છે. આથી અંબરીશ રાજાએ એ ચક્રને છોડ્યું અને કૃત્ય તો ત્યાં ને ત્યાં જ એના તેજથી જ બળી ગયો. પછી ચક્ર એ દુર્વાસા ઋષિની પાછળ એ તો મહાદેવજી પાસે ગયા, બ્રહ્માજી પાસે ગયા, વિષ્ણુ પરમાત્મા પાસે ગયા, પણ કોઈ બચાવવા તૈયાર નથી થતું. આ ચક્રને કોઈ રોકી શકે એમ નથી. અને આ વિષ્ણુ પરમાત્મા કહે કે એ હું પણ નહીં રોકી શકું, ભલે મારું ચક્ર છે, મેં એમને આપ્યું છે, એમનો અધિકાર છે હવે રોકવાનો. માટે તમે એમની પાસે જાઓ તથા એમની માફી માગો. એ ચક્રને રોકવા ધારશે તો રોકશે અને તમને જીવનનું દાન મળશે. આથી દુર્વાસા ઋષિ તો આવીને માફી માગી, પ્રણામ કર્યા અને કહ્યું કે મને માફ કરો, મારા ગુસ્સામાં ક્રોધમાં મેં આવો અપરાધ કર્યો. ત્યારે રાજાએ કહ્યું કે મારે પણ આપનો વધ નહોતો કરવો, અને એટલે તો આપ નોંધ કરજો કે ચક્ર આપની પાછળ જ હતું, નહીતર ચક્રની ગતિ એ તરત તમને પકડી શકે અને તમારું શિરછેદ કરી શકે. આથી ઋષિ દુર્વાસા એ પણ પ્રભુનો આભાર માનવા માંડ્યા. કૃપા થઈ એમ અનુભવ થયો. અને પછી અંબરીશજીએ વિચાર્યું કે આગળ તો બ્રાહ્મણ છે, તો એમની હત્યા કરવાનું યોગ્ય નથી. આથી એમણે પોતાના રાજધર્મનું પણ પાલન કર્યું અને પછી બંનેએ પારણા કર્યા, જલ લીધું. હવે આ સમય એ 1 વર્ષનો પસાર થઈ ગયો હતો અને 1 વર્ષ સુધી અંબરીશજીએ જલ પણ લીધું નથી. અરે મહાદેવની કૃપાથી, વિષ્ણુ પરમાત્માની કૃપાથી અંબરીશજીએ 1 વર્ષ સુધી માત્ર પછી જળ ઉપર જ રહ્યા હતા. પાછા દુર્વાસા આવ્યા એટલે પછી ખોરાક લીધો છે. આવું મોટું તપ, નહીંતર જલ લઈને આપણે 1 ચંપ પણ નથી રહી શકતા. 11 કરીએ તો વારે કલાકે શિંગદાણા, શીરો, ફરાળી પૂરી, જો દાંત સારા હોય તો સુંદર મજાની ફરાળી વેફર, અને પ્રભુની કૃપા થઈ હોય તો ઉત્તમ પ્રકારની સ્વીટ, પેંડા, બરફી, ટોપરા પાક, અને પછી પાછું બીજા ટંકે સેબ, સફરજન, અને અત્યારે તો સિઝન સારી છે તો જામફળ, આવા ફલહાર તરીકે પણ એટલું બધું ભક્તો લે છે. અને પછી પ્રભુની કૃપા હોય છે, કંઈ ખામી તો હોતી નથી. એટલે પછી એ એટલું બધું ફલહાર કે ભીમ પણ, જોકે એમ કહેવાય નહીં, પણ આ તો એક વિનોદ ખાતર કે આટલું બધું ફરાળ કરવાથી
પણ પ્રભુ તો કરુણાના કરવા વાળા છે. એ 11 રહેવાનું ફળ તો આપે જ છે. અને ઘણા ભક્તો તો નિર્જળા એકાદશી પણ કરે છે. આવા ભક્તો હવે એમને તો પછી ક્યાં પ્રભુની કૃપા ઘટે? પણ આવા બહુ ઓછા ભક્તો હોય છે. અને ભક્તિ તો ઠીક, પણ 11નું વ્રત તો બરાબર, પણ પ્રભુનું નામ લ્યો ને તોય એમને અણગમો થાય છે. અને જ્યારે હોય ત્યારે તમારે તો ભક્તિ ભક્તિ ભક્તિ, ભગવાનનું નામ ભગવાનનું નામ ભગવાનનું નામ, કલાક કલાક સુધી. અમે કઈ નવરા છીએ તમારી આવી વાત સાંભળવા? અમારે ઘણા કામ છે, કોઈને સમય નથી. પછી પ્રભુની કૃપા સરળતાથી ક્યાંથી મળે? ભાગવતકારો એવો ઉત્તમ બોધ આપે છે કે આ 11 એનું વ્રત કરવાથી સુંદર મજાનું ઉત્તમ ફળ મળે છે, પ્રભુની કૃપા થાય છે. ઉવાલિયાશ્વ નામનો એક પુરંજયને અને એના વંશમાં એક પુત્ર થયો. તેના વંશમાં ઉત્તમ કૃષિનું હિત કરવા ઉવાલિયાશ્વએ 21,000 પુત્રોથી વીંટળાઈ અને ધુંધુ નામના અસુરને માર્યો. આથી આ ઉવાલિયાશ્વને ધુંધુમાર તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. અને આ ધુંધુમારના 21,000 પુત્રો હતા. એમાં 3 સિવાય બાકીના બધાય ધુંધુ નામના દૈત્યના મુખમાંથી નીકળેલ અગ્નિમાં બળી ગયા. હવે પ્રભુની કૃપા હોય તો જ સંતાનનું સુખ મળે. પ્રભુની ભક્તિ કરે તો જ સંતાનનું સુખ મળે. નહીતર સંતાન હોય તો પણ આપણે નથી આવતું કે 60,000 પુત્રો સગર રાજાને, તો એ પણ ત્યાં રાખ થઈ ગયા. આમ આ યુવાનશ્વને કોઈ સંતાન નહોતા. 100 સ્ત્રીઓ હતી. 100 સ્ત્રી તથા કોઈ સંતાન નહીં. છતાં આ યુવાનશ્વ પછી તો પ્રભુની કૃપા ઓછી, પ્રભુની ભક્તિ ઘટે છે આમ વિચારી અને એ તો ભક્તિ વધારવા 100 સ્ત્રીને લઈ ગયા. પોતાની હતી એને વનમાં જઈને, જંગલમાં જઈને તપ કરવા લાગ્યા. ભક્તિ વધારી દીધી હો, કારણ કે કૃપા તો મેળવવી જ છે. અને તપ કરતા કરતા એકવાર આ યુવાનશ્વએ ભૂલથી પૂજાનું મંત્રેલું પાણી એ પી ગયું. અને એને પુરુષ હતો એમ છતાંય પુત્રનો ગર્ભ રહ્યો અને એમનું જમણું પડખું ચીરી અને પુત્ર બહાર કાઢ્યો. આમ સ્ત્રી હોય તો જ એવું ભાગવતજી સ્વીકારતા નથી, પરમાત્મા શ્રી હરિ સ્વીકારતા નથી કે સ્ત્રી જરૂરી જ છે. નહીતર ગર્ભ ક્યાં પરિપક્વ થશે? પણ આ ભાગવતકારોએ ઉત્તમ બોધ આપીને કહ્યું છે કે પ્રભુની કૃપા થવાની હોય તો સંતાન થવાનું હોય તો પુરુષ હોય એને પણ ગર્ભ રહે અને એ પણ જમણું પડખું ચીરી અને સંતાન બહાર કાઢ્યું. અને આ
પુત્રનું નામ ઇન્દ્રદેવે ત્રસદસ્તુ પાડ્યું છે. આ ત્રસદસ્તુને તેના અંગૂઠા પછીની આંગળીથી પોષણ મળતું હતું. આ આંગળીથી ત્રસદસ્તુ પોતે સ્તનપાન કરતો હોય એવો એમને સંતોષ થતો હતો. આમ પ્રભુ માતા વગરના બાળક જન્મનાર એમને પણ પોષણ આપવા, જીવન આપવા પ્રભુ બધું કરે છે, આપે છે. તો આપણને મનુષ્ય આપણે આટલી અવસ્થાએ ઉંમરે પહોંચ્યા તો આપણે શા માટે આવતીકાલની ચિંતા કરવી? આપણે શા માટે આપણને પ્રભુ પોષણ નહીં આપે? અને આપણે એવું વિચારવું કે બહાર નીકળશું તો રોગ લાગુ પડશે, અંદર રહેશું તો ધન ખર્ચાઈ જશે, પોષણ નહીં થાય, અને પછી ઘરમાં રહી નહીં એક વખત એવો આવશે કે ભૂખ્યા મરી જવું પડશે. આમ વિચારવાને બદલે, આવા કંઈ નેગેટિવ વિચાર કરવાને બદલે હંમેશા પ્રભુ ઉપર શ્રદ્ધા રાખવી, ભાગવતજીનો આવો બોધ સ્વીકારવો અને આપણે એમ માનવું કે પ્રભુ પાલન કરે જ છે. તો આપણું પણ ઘરમાં રહેશું તો પાલન કરશે જ. નકામું બહાર નીકળીને કોઈ રોગ આપણે એનું જોખમ લેવું, એના કરતાં ભક્તિ કરવાથી પ્રભુ હંમેશા કૃપા કરે જ છે. તથા આપણું કાંઈ ધન ઘરમાં રહીને બીજી કમાણી નહીં કરીએ તો વપરાઈ જશે એવું નથી, પણ પ્રભુ હંમેશા પોષણ માટેના સાધનો, પોષણ માટે જે જરૂરી છે તે બધું આપણને આપશે જ. એમાં શ્રદ્ધા રાખવી એ જ આ કથાનો ઉત્તમ બોધ છે. આ ત્રસદસ્તુના લગ્ન શશબિંદુ રાજાની પુત્રી મધુમતી સાથે થયા છે. આ ત્રસદસ્તુ અને મધુમતી એમને 50 કન્યાઓ થઈ છે. આ 50 કન્યાઓ એકવાર સોંભરી નામના ઋષિએ એક કન્યાની માગણી કરી સેવા માટે, પણ રાજાએ કહ્યું કે મારે કન્યાને કેમ કહેવું કે તું ઋષિની સેવા કરવા એમની સાથે પરણ? આથી રાજાએ તો એમ કહ્યું સોંભરી ઋષિને કે એમનો સ્વયંવર રચીશું અને પછી એ કન્યા જો એમાંથી કોઈ કન્યા આપને પસંદ કરશે તો એ કન્યાના લગ્ન આપની સાથે કરાવી દેશું. પછી તો ઋષિ સમજી ગયા અને સોંભરી ઋષિને આ માછલાઓ આવી મૈથુન ક્રિયા કરતા હતા તે જોયા અને તેનાથી એને પરણવાની ઈચ્છા થઈ. આથી રાજા પાસે માગણી કરી, પણ એમણે તો સ્વયંવરનું બહાનું કાઢ્યું. હવે ઋષિ કહે કે કેવી રીતે મારે કન્યાનું મન જીતવું? આથી આ ઋષિએ તપના અને યોગના બળથી એવું સુંદર મજાનું આકર્ષક દિવ્ય સ્વરૂપ શરીરનું બનાવ્યું અને પછી સ્વયંવરમાં હાજર થયા. સ્વયંવરમાં આવું સુંદર મજાનું રૂપ જોઈને
50 કન્યાઓ હતી. એ 50 કન્યા આ સોંભરી ઋષિ ના રૂપ ઉપર મોહિત થઈ ગઈ અને પરણવા માટે ઈચ્છા વ્યક્ત કરી. પછી એક જ સાથે એક જ જગ્યાએ 50 મંડપ અને ઋષિએ 50 સ્વરૂપ પોતાના યોગના બળથી પોતાના શરીરના કર્યા અને એક જ સમયે એક જ જગ્યાએ 50 મંડપમાં રહી આ કન્યાઓ સાથે લગ્ન કર્યા. અને એમ કહીશું કે સમૂહ લગ્નની શરૂઆત જ આ સોંભરી ઋષિના વખતથી થઈ છે. આ કૃષ્ણ ભગવાન પણ એમના યોગના બળથી એમણે 16,100 સ્વરૂપ કર્યા અને 16,100 એ રાજકુમારીઓ સાથે એક જ સમયે એ જગ્યાએ વિવાહ કર્યા. આમ યોગના બળથી બધું જ થઈ શકે છે. યોગના બળથી જે કંઈ ઈચ્છા, જે કંઈ સંકલ્પ અને યોગના બળથી આપણે અત્યારે નથી બધા ટીવીમાં પણ જોતા કે આ યોગ ના એકદમ વિશારદ એ જેને આપના માનસમાં તો નામ આવી જ ગયું કે રાતના પણ ટીવીમાં પણ યોગ આપણને કેવી રીતે કરવા એ શીખવાડે છે અને પોતે યોગ કરે છે. એ અત્યારના મહાન યોગી એમ એ વખતે પણ મહાન યોગીઓ હતા અને યોગથી બધું શક્ય છે અને યોગને બળની કોઈ મર્યાદા જ નથી એમ ભાગવતકારો કહે છે. આપણાથી તો જેટલા પ્રમાણમાં યોગ થઈ શકે એટલા પ્રમાણમાં આપણે યોગ કરવા. સોંભરી ઋષિને 50 સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને એક એકને 100 પુત્ર થયા છે. આટલો વૈભવ પ્રભુની કૃપા થાય તો આવી પણ ઈચ્છા સોંભરી ઋષિને એ માછલાઓને જોયા મૈથુન ક્રિયા કરતા કરતા એટલે પરણવાની ઈચ્છા થઈ. તો પછી પ્રભુ એમના તપ અને યોગ એની ઉપરથી ખુશ થયા અને એમને આવો યોગ કરી આપ્યો. 50 સ્ત્રીઓ સાથે લગ્ન થયા અને એક એકને 100 પુત્રો પ્રાપ્ત થયા છે. આમ પ્રભુની કૃપા જરૂરી અને પ્રભુની કૃપા માટે ભક્તિ કરવી જરૂરી. એના વગર પ્રભુની કૃપા ક્યારેય થતી જ નથી. ભક્તિ વગર કૃપા નથી, ભક્તિ વગર સદગતિ નથી, ભક્તિ વગર મોક્ષ ગતિ નથી કે વૈકુંઠ ધામ નથી. આમ ભક્તિ જ જરૂરી છે. આ સત્ય એવા રાજા હરિશ્ચંદ્ર એ સત્યને ખાતર પોતાની પત્ની એને પણ બજારમાં મૂકી, પોતે પણ બજારમાં મુકાયા, પોતાના પુત્રને પણ બજારમાં મૂક્યા કે કોઈ ખરીદ કરે અને કાંઈક પ્રાપ્ત થાય મૂલ્ય તો એ મૂલ્ય દેવું ચૂકવવા માટે એમને જરૂર હતી. આથી વેચાવા તૈયાર થઈ ગયા. એવા આ સત્યવાદી. અત્યારે તો માણસો કેવા ઉછીના પૈસા લીધા હોય તોય પાછા ન આપે, વ્યાજ પણ ન આપે. એટલું જ નહીં પણ હાવ ભૂલી જ જાય. અરે તમને સંકટ સમયે મદદ કરી અને ધન આપ્યું, તમારું સંકટ દૂર થયું
અને હવે તમે એમને પાછું આ ધન આપતા નથી. એટલું જ નહીં પણ સમય પસાર થઈ જાય અને સમય પસાર થઈ જાય પછી એ કે હવે તમે અમને કાંઈ નહીં કરી શકો બાપા. કાં એ કે ઉછીના પૈસા લીધા હોય ને એનો કેસ કરવો હોય તો 3 વર્ષના સમયમાં જ થઈ શકે. 3 વર્ષ પછી જો કેસ કરે તો 3 વર્ષ પછી કચેરી કોર્ટ પણ એવી ફરજ નહીં પડે કે એમના પૈસા આપી દો, ભલે સાબિત થાય. અને પહેલાંના જમાનામાં તો આપણને બધાને ખબર છે કે એક મૂછના વાળ ઉપર ગમે તેટલું ધન આપી દેતા અને પાછું એનું પાલન કરતા કે એ ધન પાછું આપી જતા. અને અત્યારે તો એવા મોટા વકીલો પાસે જઈએ કે મારે અમને પૈસા ઉછીના આપવા છે, એ મારા મિત્ર છે, અત્યારે સંકટમાં છે, તો વિદ્વાન વકીલો પણ પ્રોમિસરી નોટ વચન ચિઠ્ઠી લખાવી સિક્કા મારી એમની સહી કરાવી લે અને પછી આપને આપે. તો પણ આ કળિયુગમાં માણસો આપતા નથી, ઋણ ચૂકવતા નથી. વચન ચિઠ્ઠીનું પણ પ્રોમિસરી નોટનું પણ પાલન કરતા નથી. અને કોર્ટમાં કેસ થાય તોય હવે જો લંબાવી દેશું, બીજા વકીલને રોકી દેશું. આમ પાછી હજુ પણ એનું અભિમાન ઉતારતા નથી, સદબુદ્ધિ આવતી નથી અને નથી દેવા. હવે કેસ કર્યો ને એટલે તો કાંઈ આપવું જ નથી, તમારાથી જેટલું થઈ શકે એટલું કરી લેજો. આવા માણસો કળિયુગમાં મોટે ભાગે હોય છે. આથી કોઈને ક્યાંથી વિશ્વાસ ઉત્પન્ન થાય? આ હરિશ્ચંદ્ર રાજા એક વખત સ્મશાનની ચોકી કરતા હતા અને એમાં તેમના પુત્રને મૃત અવસ્થામાં લઈ અને એમના પત્ની તારામતી પોતે ત્યાં લઈને આવ્યા અને કહ્યું કે મારે આ પુત્રને અગ્નિ સંસ્કાર આપવો છે, માટે મને એમનું શરીર અગ્નિદાહ દેવા દો. ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું છે કે મારા માલિકે મને અહીંયા ચોકી કરવા રાખ્યો છે અને મારે એનો વેરો લીધા વગર, હું મારો પુત્ર હોય તોય અને તમે મારા પત્ની હોય તોય હું તમને આ અગ્નિ સંસ્કાર આપવા નહીં દઉં. ત્યારે તેમના પત્નીએ કહ્યું રુદન કરતા કરતા કે તમારો માલિક અહીંયા ક્યાં જોવાનો છે? હમણાં બાળીને અગ્નિ સંસ્કાર આપીને જતી રહીશ. પણ એકના બે ન થયા. એના પત્ની રુદન કરવા લાગ્યા, કલ્પાંત કરવા લાગ્યા અને પછી ત્યાં પુત્રની બોડીને મૂકી અને પછી ત્યાંથી જતા રહ્યા અને આગે જઈને જોવા લાગ્યા કે હવે શું થશે, એ જોઉં છું. ત્યારે હરિશ્ચંદ્ર રાજા જરાય ડગ્યા નહીં. નહીતર અત્યારે તો પ્રમાણિકતા જેવું ક્યાં કાંઈ રહ્યું. ઘણી કથાઓમાં એવડી દિવ્ય કથાઓ, એટલા મોટા ધનનો આ દાની લોકો વ્યય કરતા હોય છે અને ભલે ને ગમે એટલા માણસો ગમે તેટલું ભોજન કરે તો પણ એમાં મદદ કરતા હોય છે અને 7 દિવસ અથવા તો મહિનો દિવસ અથવા તો ગમે તેટલા સમય સુધી ભોજન ચાલુ રાખે છે તથા પ્રભુને રાજી કરવાનો અને ધનનો સદુપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કારણ કે આ સિવાય બીજો એકેય રસ્તો આ કળિયુગમાં ધન
થી સંપત્તિથી કમાવાનો ભક્તિ કરવાનો બીજો એકેય રસ્તો ભાગવતકારોએ કહ્યું છે કે આ કળિયુગમાં છે નહીં. માટે પ્રભુએ તમને ધન આપ્યું હોય તો એનો સદુપયોગ કરવો અને સત્સંગના કાર્યમાં કથાના કાર્યમાં વાપરવું કે જેથી તમારું હંમેશા કલ્યાણ પ્રભુ કરે જ. અને હરિશ્ચંદ્ર રાજા તો ત્યાં હતા એ દરમિયાન અતિશય વૃષ્ટિ થઈ, તોફાન થયું અને તોફાન દરમિયાન ત્યાં અતિશય વીજળીના ભય ઉત્પન્ન થયો. એટલો બધો વરસાદ અને પોતાનો બચાવ કરવા હરિશ્ચંદ્ર રાજા તો ત્યાં એક ઝાડ હતું એ ઝાડની ઉપર ચડવા પ્રયત્ન કરવા લાગ્યા. ઝાડ ઉપર ચડતા ચડતા તેમને એ ઝાડ બીલીપત્રનું હતું અને એ ઝાડ ઉપરથી થોડા બીલીપત્ર નીચે પડ્યા. એ ઝાડની નીચે જમીનમાં શિવલિંગ હતું. એ શિવલિંગ ઉપર અજાણતા પણ હરિશ્ચંદ્ર રાજાથી બીલીપત્ર ચડાવાઈ ગયા, અર્પણ થઈ ગયા. અને આથી શિવજી પોતે ઝાડની નીચે જમીનમાં દટાયેલા હતા અને અજાણતાથી બીલીપત્ર ચડી ગયા તો પણ હરિશ્ચંદ્ર રાજા ઉપર ત્યાંને ત્યાં પ્રગટ થયા. આવા આપણા આ મહાદેવજી છે. અને વરદાન આપ્યું કે રાજા હું તારા ઉપર પ્રસન્ન થયો છું. ફરી આખું રાજ્ય આપ્યું, સુંદર મજાનું શરીર, સુંદર મજાની પત્ની અને બાળક રોહિત કુમારને પણ જીવિત કર્યા. આમ આપણા મહાદેવજી એ આપણા બધાના મહાદેવજી એ હંમેશા ભક્તો ઉપર કૃપા કરે છે અને કૃપા કરીને પણ એ ભક્તનું કલ્યાણ કરે છે. આવી આપણને ભાગવતકારોએ દિવ્ય કથા કહી છે. એકવાર સગર રાજા એમણે અશ્વમેધ યજ્ઞ કર્યો. એમને એક રાણી સુમતી હતી. એ સુમતી રાણીથી 60,000 પુત્રો થયા હતા. આ સગર રાજા 60,000 પુત્રો પછી શું બાકી રહ્યા? હા ચાવી તમે જાઓ ને અત્યારે મારે કામ શું બતાવ્યું ચાવી અહીંયા રાખી દે. હું 60,000 પુત્રોનું બળ હોય પછી એના પિતાને શું ખામી, શું ભય? પણ અશ્વમેધ યજ્ઞ કર્યો અને આ અશ્વ એ ઇન્દ્ર ચોરી છુપીથી લઈ ગયા અને ઋષિ તપ કરતા હતા. એ કપિલ મુનિ એના આશ્રમમાં આ અશ્વને પાછો છોડી દીધો અને તપાસ કરવા માટે અશ્વની શોધ કરતા કરતા આ 60,000 સંતાનો કપિલ મુનિના આશ્રમ પાસે આવ્યા અને ત્યાં અશ્વને જોયો અને આ મુનિએ અશ્વની ચોરી કરી છે એમ માનીને એમની જોડે એ એવું ન કરવાનું વર્તન કરવા લાગ્યા. કપિલ મુનિને ક્રોધ ઉત્પન્ન થયો. દ્રષ્ટિ કરતા જ ક્રોધ મય દ્રષ્ટિથી એક હારે 60,000 પુત્રો ત્યાં ને ત્યાં બળીને ભસ્મ થઈ ગયા. આમ આ
સગર રાજા ઉપર અને પછી એમના સંતાનો અને એમના સંતાનો એમણે આ 60,000 પુત્રો જ્યાં બળીને ભસ્મ થઈ ગયા હતા એમનો મોક્ષ કરવા માટે આ દિવ્ય ભાગવતજી અને એમની આ કથાના માધ્યમથી ઉત્તમ જ્ઞાનથી એમના વંશમાં તપ કરી અને પૃથ્વી ઉપર ગંગાજીનું અવતરણ કરાવ્યું છે. અને ગંગાજીએ કહ્યું કે હું પ્રસન્ન છું, પણ મારે અવતરણ કરીશ તો પછી મારો ફોર્સ કોણ ઝીલશે? ત્યારે પાછું તપ કર્યું મહાદેવજીનું, અને મહાદેવજી એ પ્રસન્ન થયા ભક્તિના કારણથી, તથા તૈયાર થઈ ગયા કે બધાના કલ્યાણ માટે, બધાના હિત માટે કરવું છે અવતરણ, તો પછી પિતૃના કલ્યાણ માટે અવતરણ કરવું છે તો ગંગાજીને હું મારી જટામાં ઝીલીશ. આમ પછી તો ગંગાજીને જ્ઞાન થયું કે એ જોગી એ જટામાં મને ઝીલી લેશે, પણ હમણાં જ હું ઘણા ફોર્સથી નીચે અવતરણ કરું છું અને પછી એમને પાતાળમાં ઢસડી જઈશ. આવું અભિમાન ગંગાજીને થયું અને ગંગાજી તો ત્યાં અવતરણ કર્યું ડબલ ફોર્સથી, અને મહાદેવજીએ તો એમને જટામાં સમાવી લીધા અને જટામાંથી પાછી વીંટી જટાને સંકેલી અને પાછા મહાદેવજી તો એમની ભક્તિ કરવા લાગ્યા. પણ ગંગાજી તો અંદર ને અંદર મૂંઝાયા, બહાર જ નીકળે નહીં, નીકળી શકે જ નહીં. એમનું અભિમાન તો ઉતરી ગયું અને એમનું અવતરણ કરાવવું હતું, પિતૃનો મોક્ષ કરાવવો હતો. આથી તો એમને અવતરણ કરાવ્યું હતું. આથી મહાદેવજીને ફરી વિનંતી કરી, પ્રાર્થના કરી કે તમે કૃપા કરો તથા ગંગાજીને મુક્ત કરો અને એનું પ્રવાહમાં સ્પર્શ થશે એટલે અમારા પિતૃઓનો મોક્ષ થશે. આથી શિવજીએ કૃપા કરી બધાના કલ્યાણ માટે, અને એના હેતુથી એક જ લટ પોતાની જટાની એક જ લટ ખોલી, ત્યાં તો એમાંથી પ્રવાહ નીકળ્યો. અને એ પ્રવાહ અત્યારે આપણે કેવડી વિશાળ આ ગંગાજી એનું દર્શન કરવા જઈએ છીએ, ત્યાં સ્નાન કરવા જઈએ છીએ અને પવિત્ર આપણને બનાવે છે. આ ગંગાજી એમણે આ 60,000 સગર રાજાના પુત્રો એમના વંશમાં તપ કરી અને ગંગાજીની પવિત્રતાના કારણથી એમને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવી છે. આવા સંતાનો હોય તો એ બરાબર, નહીતર તો પછી કષ્ટ આપીને, ત્રાસ આપીને જો ધન સંપત્તિ લઈ જાય, લૂંટી જાય અને માતા પિતાને પણ કોઈને કોઈ રીતે પરેશાની માંથી રસ્તો કાઢવાને બદલે એમનાથી એમની સેવા કરવાને બદલે પૃથ્વી ઉપર ધન કમાવું, ધન સિવાય બીજું કાંઈ નહીં, તો આ તો એક જાતનું પાગલપન જ કહેવાય વાલા વૈષ્ણવો.
માટે હવે ઉત્તમ બોધ આપ્યો છે કે પિતૃઓના વંશમાં પણ કોઈ એવો સત્કર્મી સંતાન ઉત્પન્ન થાય, તપ કરે, ભક્તિ કરે તો 21 પેઢીનો ઉદ્ધાર કરી શકે છે. આવી દિવ્ય કથા આપણને શ્રવણ કરાવી છે. એક વખત નારદજીએ તપ કરતા હતા. એમાં ઇન્દ્ર એમણે નારદજીનું તપ ભંગ કરાવવા કામદેવને મોકલ્યો છે. કામદેવે તો ઘણા પ્રયત્નો કર્યા પણ નારદજીના તપનો ભંગ ન થયો. કારણ કે આ તો નારદજી, એ તો દેવર્ષિ, એ તો તપસ્વી, ઘણા જન્મો સુધી એમણે તો તપ કર્યું હતું. પછી તો કામદેવ પોતે હાર્યા અને નારદજીના તપનો ભંગ કરાવી શક્યા નહીં. આથી કામદેવે તો કબૂલ કર્યું કે હે નારદજી, હે દેવર્ષિ, હું મારી હાર કબૂલ કરું છું, આપ મારી ઉપર કૃપા કરો. ત્યાર પછી તો નારદજી એ મહાદેવજી પાસે ગયા. મહાદેવજીએ કહ્યું કે મેં તો કામદેવને હરાવ્યો છે હો, હું તમારા કરતાં આગળ કહેવાઉં. તમે તો ગુસ્સાથી એને બાળી નાખ્યો હતો, પણ મેં તો એમને હરાવ્યો. એ તો મારા કંટ્રોલમાં છે અત્યારે. આમ નારદજીને થોડું અભિમાન થયું. મહાદેવજીએ કહ્યું કે તમે હવે પ્રભુ એક કામ કરજો કે વિષ્ણુ પરમાત્મા પાસે ન જતા, અને એમની પાસે જો જાઓ તો તમે હવે આવી વાત ન કરતા. પણ આ તો આપણે જ્યારે કોઈને આમ કહીને કે બીજા કોઈ ન કહેતા હો તો એ એમ કહે જ, આખી દુનિયાને કહેવાના. આમ એ વિષ્ણુ પરમાત્મા પાસે પણ ગયા અને ત્યાં જઈને આવી વાત પણ કરી. વિષ્ણુ પરમાત્માને થયું કે મારા ભક્તે દેવર્ષિ નારદજીને અભિમાન આવ્યું છે. આથી જો ભક્ત હોય ને તો એનું અભિમાન પહેલાં દૂર કરે જ, નહીતર દૈત્ય હોય તો, પાપી હોય તો અભિમાન દૂર ન કરે. એમનું અભિમાન તો વધારે જ, કે જેથી કરીને વધારે પાપ કરે અને સરળતાથી પ્રભુ પણ એનો નાશ કરી શકે. બાકી ભક્ત હોય ને તો એનો અભિમાન છે એનો નાશ કરે એટલે પાછા ભક્ત ભક્તિમાં પરોવાઈ જાય. આમ પ્રભુ હંમેશા કરુણા કરે છે. આથી નારદજીનું અભિમાન દૂર કરાવવા એક સુંદર મજાની લીલા કરી અને એક નગરીની રચના કરી. એનું નામ શ્રીનિવાસપુર, અને એમાં શિવનિધિ નામનો રાજા, વિશ્વમોહિની નામની એક સુંદર કન્યા. અને પછી નારદજીએ આ રાજાની પાસે માગણી કરી, પણ રાજાએ કહ્યું અને આ કન્યાએ કહ્યું કે સ્વયંવરની રચના થશે, એમાં તમને પસંદ કરશે તો તમારી સાથે પરણાવીશું, લગ્ન થશે. આથી નારદજીએ તો વિષ્ણુ પરમાત્માનું સ્મરણ કર્યું અને એમની પાસે એવો ચહેરો, એવું સુંદર મજાનું રૂપ અથવા એવું માગ્યું કે એ કન્યા મોહિત થઈ જાય અને વરમાળા પહેરાવે. પણ વિષ્ણુ પરમાત્માએ તો તથાસ્તુ એવું નથી કીધું નારદજીને.
કે આપના હિતમાં હશે એવું હું કરીશ. હે દેવર્ષિ, આપ ચિંતિત ન રહો. પછી તો નારદજીને થયું કે હવે તો મને જ આ કન્યા મળવાની. પ્રભુએ તો આવું કહ્યું છે એટલે મારું કલ્યાણ, અને મારી ઈચ્છા આમ છે એટલે મારું કલ્યાણ જ થવાનું. આથી એ તો ત્યાં હરખાતા હરખાતા સ્વયંવરમાં બેઠા. શિવજીએ એમની પાછળ દૈત્યોને કામે લગાડી દીધા અને જે કંઈ સ્થિતિ થાય તે જણાવવા આદેશ કર્યો. પછી તો આ કન્યા વરમાળા લઈને પસાર થઈ. નારદજી હતા એની આગળની લાઈન અને એની પાછળની લાઈન અને આ લાઈન પણ મૂકી દીધી હો. અને એવું કહેવા લાગી સખીઓને કે પિતાજીએ બંદરને પણ સ્વયંવરમાં આમંત્રણ આપ્યું હશે. પછી તો શિવના બે ગણો એમણે કહ્યું કે આઈનો હોય અને એમાં જોવે તો ખબર પડે ને કે ચહેરો કેવો છે. નારદજીએ તો આઈનો તો નહોતો, પણ જલ સરોવર આવ્યું એમાં દ્રષ્ટિ કરી તો પોતાનો ચહેરો વાંદરાનો બની ગયો. આથી નારદજીએ વિષ્ણુ પરમાત્માને પણ શ્રાપ આપ્યો છે, ગુસ્સો કર્યો છે કે તમારે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવો પડશે, તમારે પણ સ્ત્રીના વિયોગમાં ભટકવું પડશે, કોઈ તમને સહાયતા નહીં કરે, માત્ર ને માત્ર બંદર જ સહાય કરશે, તમારે એનો સહારો લેવો પડશે. આમ શ્રાપ આપ્યો છે. આપણી દિવ્ય કથા એ થોડો સમય ટૂંકો વિરામ કરી અને પછી આપણે આગળની કથા કહીશું. બોલીએ ભાગવત ભગવાન કી જય, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. હે પ્રભુ દીનાનાથ, હે દાદા શ્રી હરિ, હે નારાયણ પ્રભુ, એવું શ્રી નારાયણનું નામ અમને પ્રાણ પ્યારું છે, પ્રાણ પ્યારું છે, અમને અતિશય વાલું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે.